on the mic, turn to a million, then we all rich. મારી માનો જન્મદિવસ ભાઈ, અને આ દુનિયાનો એવો કોઈ માના જન્મદિવસની જેને હૈયામાં ઉમંગ ન હોય. હે ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું નવા એડિટિંગ વિડીયોની અંદર. તો જે પ્રકારનું તમે આગળ 26મી જાન્યુઆરીનું સ્ટેટસ જોયું, એ પ્રકારનું સ્ટેટસ બનાવતા શીખવાડવાનો છું. તે એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. અને પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે તમારે પાસપોર્ટની જરૂર પડશે. તો પાસપોર્ટ તમને વિડીયોની અંદર બેંક કરીને મળી રહેશે, એ પણ વોઇસોની સાથે. તો વધારે ટાઈમ વેસ્ટ ના કરતા સૌપ્રથમ તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. બધું ટાઈમ વેસ્ટ ના કરતા એડિટિંગ વિશે શરૂ કરીએ. તો તમારી સામે લાઇટ મોશન ઓપન કર્યા બાદ તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ ખોલીને આવી જશે. ત્યારબાદ અહીં આપણે સૌપ્રથમ તો મિત્રો ફોટો એડિટિંગ કરવાનું રહેશે. તો આપણે પહેલા પ્રોજેક્ટ પર ક્લિક કરી દઈશું. તો મિત્રો આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળી રહેશે. તો અહીંયા તમારે કશું કરવાનું નથી મિત્રો. અહીં જઈને તમારે મીડિયામાં જઈને બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો આપણે બેકગ્રાઉન્ડ લઈ લઈએ. આ રીતે બેકગ્રાઉન્ડ લઈ અને સાઈડ આ રીતે રોટેટ કરી લેવાનું છે. 90 ડિગ્રી સુધી રોટેટ કરીને તેને ફિલ સ્કોપ કરી દેવાનું છે. તો મિત્રો ક્લિક કર્યા બાદ તેને સ્ટેટ નીચે સુધી આ રીતે ખેંચી લેવાનું છે. ત્યારબાદ એની અંદર ઇફેક્ટ લગાવવાનું છે. તો ઇફેક્ટ પર આવી જઈશું મિત્રો. અહીંયા જઈને તમારા બ્લરવાળી ઇફેક્ટ કંઈક લઈ લેવાની છે આ રીતે. ત્યારબાદ તેમાં થોડું ઘણું સેટિંગ કરી લેશું. આ રીતે તમારે સેટિંગ કરીને બહાર આવી જવાનું છે. ત્યારબાદ તમારે પ્લસની નિશાની પર જઈને ખોડિયાલમાંનો ફોટો લઈ લેવાનો છે. કેમ કે મિત્રો ખોડિયાલમાંનો બર્થડે પણ 26 તારીખે છે મિત્રો. તો આપણે મિક્સમાં વિડીયો એડિટિંગ કરશું એટલા માટે. તો અહીંયા આપણે આ રીતે કંઈક મેં પીએનજી બનાવેલી છે ખોડિયાલમાંની. તો મિત્રો એને આપણે લઈ લઈએ. તમારે પણ મિત્રો જે પીએનજી જોઈતી હોય તો મિત્રો ટેલિગ્રામ જોઈન કરી લેજો. એમાં પ્રોવાઈડ કરી આપીશ મિત્રો. ટેલિગ્રામની લિંક ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. તો મિત્રો ખોડિયાલમાંનો ફોટો આ રીતે અહીંયા કંઈક આટલી રીતે કંઈક સાઈઝમાં કરીને તમારે અહીંયા સેટ કરી લેવાનું છે. ત્યારબાદ તેની અંદર આપણે એક ઇફેક્ટ લગાવવાની છે. તો ઇફેક્ટ પર જતા રહીશું અને વાઇપવાળી ઇફેક્ટ લઈને તેમાં આ રીતે આપણે સેટિંગ કરવાનું છે મિત્રો. તો આને આપણે 90ની અને આપણે છેલ્લે સુધી લઈ લેવાનું છે. આ રીતે લીટીને ફેરવવાનું છે મિત્રો. આમાં કંઈક આ રીતે સેટિંગ કરવાનું રહેશે મિત્રો. આટલું સેટિંગ કર્યા બાદ તમારે બહાર આવી જવાનું છે. ત્યારબાદ મિત્રો અહીંયા આપણે જે નીચેવાળી લેયર બધી બંધ છે તેને આપણે ચાલુ કરી લેવાની છે. આ રીતે ચાલુ કરશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી રહેશે. ત્યારબાદ મિત્રો ફોટાને થોડી સાઈઝ નાની કરી લેશું અને આ રીતે સેટ કરી લેશું આ રીતે. ત્યારબાદ આપણે પ્લસની નિશાની પર જઈને એક આ રીતે પીએનજી બનાવેલી છે મિત્રો. તે પીએનજી આપણે એડ કરી લેવાની છે. તે પીએનજીને આટલા સુધી રોટેટ કરીને 120 સુધી રોટેટ કરીને આપણે અહીંયા આ રીતે ગોઠવી દેવાની છે. આ રીતે સેટિંગ કરીને મિત્રો તેને નીચે સુધી લઈ લેવાની છે આ રીતે. એટલે આ રીતે કંઈક કમ્પ્લીટ દેખાશે મિત્રો. ત્યાર પછી
ત્યાર પછી હજી એક પીએનજી લેવાની રહેશે મિત્રો. ત્યાર પછી આ રીતે જે 26મી જાન્યુઆરીની પીએનજી છે મિત્રો, તેને આ રીતે 90 ડિગ્રી સુધી રોટેટ કરી લેશું. ત્યારબાદ આને સાઈઝ નાની કરી લેશું મિત્રો. આ રીતે સાઈઝ કંઈક નાની કરી લેવાની છે તમારે મિત્રો. ત્યારબાદ આ રીતે કમ્પ્લીટ સેટિંગ કર્યા બાદ તમારો ફોટો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે મિત્રો. ત્યારબાદ આને થોડી જઈને સેજ લીટી આસી કરી લેવાનું છે જેથી મિત્રો બેકગ્રાઉન્ડ કમ્પ્લીટ લાગે. ત્યારબાદ અહીંયા આપણે ચક્રવાળી પીએનજી લેવાની રહેશે મિત્રો. તો આપણે ચક્રવાળી પીએનજી ગોતીને લઈ લઈએ મિત્રો. શું મિત્રો તમારે પણ આવા નવા એડિટિંગ વિડીયો શીખવાના છે મિત્રો, તો મારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો આ રીતે તમે ચક્ર લઈ લીધું, ત્યારબાદ તેને નાનું કરી લેશું મિત્રો. અને સૌપ્રથમ પાસપોર્ટ જણાવવાનું પહેલાં 2 આંકડા છે મિત્રો, 26 તો નોંધ કરી લેજો. આગળ પણ 2 આંકડા મળી રહેશે. તો આ રીતે ચક્ર ગોઠવીને તમારે પોસ્ટર બની કમ્પ્લીટ થઈ ગયું છે. ત્યારબાદ તેને એક્સપોર્ટ કરી લેશું. ફોટો પીએનજી કરીને એક્સપોર્ટ કરી લેશું. ત્યારબાદ તમારો ફોટો કમ્પ્લીટ બનીને રેડી છે. ત્યારબાદ અહીં સેવ કર્યા બાદ બહાર આવી જવાનું છે. ત્યારબાદ હવે કશું કરવાનું નથી મિત્રો, હવે તમારે વિડીયો એડિટિંગ કરવાનું રહેશે. તો આપણે એક બીજા પ્રોજેક્ટ પર ક્લિક કરી દઈશું. અને મિત્રો બંને પ્રોજેક્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. ત્યારબાદ તમે જે અહીંયા ફોટો એડિટિંગ કર્યો છે તેને મિત્રો આપણે લઈ લેવાનું છે. તે ફોટાને સેવ કરીને એડિટિંગ કરેલો છે મિત્રો, તો અહીં આપણે લઈ લીધો છે. ત્યારબાદ આ ફોટાને આપણે સ્ટ્રેટ આગળ સુધી ખેંચી લેવાનું છે, છેલ્લે સુધી. આ રીતે છેલ્લે સુધી ખેંચી લેવાનું છે મિત્રો. સોરી મિત્રો, હવે છેલ્લે સુધી ખેંચી લઈશું. ત્યારબાદ અહીંયા આપણે આ રીતે કટ કરી લેવાનું છે. ત્યારબાદ આ ફોટાને આપણે ઠેઠ છેલ્લે સુધી ખેંચી લઈશું મિત્રો, આ રીતે. ત્યારબાદ આ જે વિડીયોની ક્લિપ દેખાય છે મિત્રો, તેને આટલા સુધી લઈ લઈશું. ત્યારબાદ તેને આપણે પાછળથી પણ કટ કરી લઈશું, આ રીતે. ત્યારબાદ તેને ફિલ સ્કોપ કરી દઈશું. 3 ડોટ પર જઈને સ્કોપ કરીને મિત્રો પેન્ડિંગ પર જઈને આપણે લાઇટવાળી જઈને કલરવાળામાં સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો. ત્યારબાદ તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે મિત્રો, આ રીતે. તો મિત્રો આપણે પાસપોર્ટ સૌપ્રથમ જણાવી દઈએ મિત્રો. આપણે છેલ્લા 2 આંકડા છે 17 તો નોંધ કરી લેજો. ત્યારબાદ મિત્રો અહીં તમે નામ પણ ચેન્જ કરી શકો છો. તો મારે ઓલરેડી તૈયાર જ છે મિત્રો, તો આપણે વિડીયોને જઈને સેવ કરી લઈએ. આજના વિડીયોમાં આટલું, મળશું નવા વિડીયોની અંદર.